જી હોય અમે પ્રેમની ભાષા સમજાવું નથી, પ્રેમની ભાષા બરાબર અલગ થાય જ ને. ના પાડતા હોય ગાડી લઈ જાય તમારી ગાડી હોતી પડી જાય, ગાડી ક્યાં છૂટશે તમારી? અહીંયા દાદાગીરી ને દાદાગીરી જ્યાં કરતા હોય કરજો. આ કામ મારા બાપનું છે, એને અંદર પુરાઈ દો, એને હેમત હું મારી આંખે અંદર પુરાઈ દઈશ. એને છોડાવી લઈશ 3 મહિના ભાઈ. માફી માંગી બધા નીકળો, પોલીસ સ્ટેશન બોલાવું, છેડો લેવો લાંબુ નો તમને એમ કે નથી સમજતા. હું હમણાં પોલીસ ને બોલાવું છું, હમણાં જ નકર બધાની ગાડી બધી જમા થઈ ગયા. બધાની એક પાસે લાયસન્સ છે, એક પાસે કાગળિયા છે ગાડીના, બધા તમે બધા કોણ જમીન છોડાવવા આવશે? હાલી મહિલા નથી તો એક બે જણ બાકી બધા સંગઠન ગયું તમારું માણસ ગરમ કરતા મગજ અને પ્રેમથી વાત કરવી હોય ને તાર નામ શું છે? બાવનજીભાઈ વાળી વાળો કોને આમ છોકરાનું અહીંયા આવતો વાત કરતો પ્રેમથી વાત કરીશ ને એટલો તમારી યાર વાત કરીને આનું સમાધાન કરવું તો પૂરું કરી, બાકી કોઈ નો જ હાલ નીકળો. હાલ બધા પોલીસની ગાડી જ બોલાવો, એને જમા કરાવી દો. હાલ છોકરીને હેમત બે જમા કરાવી. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો આવજો છે. વચમાં વાત કપડકાની કરીને વિડીયોની પૂર્ણ એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. આપણા આદિવાસી સમાજના બારામાં આજ વાત કરવાનો છે. જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ ભાગ રાખી રહ્યા અને ભાગના બારામાં વાત કરવાનો છે. જે આ ઘટના ઘટી છે જે કાલાવાડમાં આપણા આદિવાસી ભાઈઓ જે રહેતેલા મજૂર જે ભાગ રાખતેલા, જે હાલે આપણા આદિવાસી ભાઈઓ જે જિલ્લે તાલુકે જે ભાગ રાખી રહ્યા છે, જે ભાગ રાખી રહ્યા અને તાનો પટેલ યા તો કોઈ બી જાતવાળો છે, યાની કે હમો શિવ પટેલ એમ કરીને બધા લોકોને બોલીએ છીએ. જે આ બધા માટે વિડીયો નથી, જે અમારા આદિવાસી ભાઈઓને આવી રીતે ખોટી ટિપ્પણી કરી છે અમારી સાથે, અમારા આદિવાસી ભાઈઓ સાથે તો હું એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું. જે હાનો કંઈનો ખેડૂત જે કીર હશે કે બંગઠનમાં વેસાવાઈ ગયું ને અહીંયાથી નીકળો, જે પોલીસમાં એમ કરી દી તેમ કરી દી, જે તમારી ગાડીઓ નહીં રહે, જે એવી ઘટના ઘટી છે મારા ભાઈ, જે એની ઉપર બોલ આવી શક્યો જે ખેડૂત ઉપર. કારણ કે જે અમારી આદિવાસી સમાજની મહિલા જે ચોરી હતી, જે એની ઉપર ખોટી રીતે જે રેપ કરવામાં આવ્યો. હું જે આપણા આદિવાસી ભાઈઓને એટલું કહેવા માગું કે કોઈ બી વ્યક્તિ હોય આ દુનિયામાં તો મારા ભાઈ જે ગલત તે કર્યું છે તો ભાઈ અમારા સમાજના વ્યક્તિ જો ગલત તને કહેવાના છે. અગરથી તમને અમે દબાવી શકીએ, યાની કે હમો તમો દબાવી રહ્યા, તો મારા ભાઈ અવાજ ઉઠાવો. આના બદલે આપણે અવાજ ઉઠાવો. આ એકને વિડીયો હું એવા 17 વિડીયો બનાવવાનો છે, કેમ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિને જાણ કરવા માટે. તમે અવાજ ઉઠાવો, આજ અવાજ ઉઠાવો તો કાલ કોઈ વ્યક્તિ એવો ખેડૂત કંઈનો કરી નહીં શકે આપણી ઉપર, આપણી બહેન દીકરી ઉપર ખરાબ નજર નાખી નહીં શકે. અને આજ તમે જો અવાજ નહીં ઉઠાવો, દબાવી રહ્યો, તો કાલે કોઈ બીજો ખેડૂત બી આપણી સમાજની સોરી જોડે કોઈ ગલત આવું કામ કરી શકે. તો હું જે એના માટે તમને કહી રહ્યો છે મારા ભાઈ, જે આપણા સમાજમાં આપણી સમાજની બહેન દીકરી ઉપર કંઈનો નજર ખોટી નહીં નાખી શકે. આજે આ બનાવ જે કાલાવાડ આસપાસ ગામમાં, જે કાલાવાડ તાલુકામાં આસપાસ ગામમાં જે ઘટના ઘટી છે, જેને તમે સમજી શકો મારા ભાઈ. જે સોરીની ઉંમર અને જે શેટિયાની ઉંમર તમે માપી શકો કેટલી ફરક પડે. આવી રીતે કોઈ એમ ચાલે? જે આપણે મજૂર છે, ભાગ રાખવા આવ્યા અને કોઈ ખેડૂત આપણી સમાજની સોરી જોડે આવી રીતે ખરાબ રેપ કરે એટલે કોઈ સહન ના કરી શકે. જે
હું બધા ખેડૂતની વાત નથી કરતો, જે અમારા સમાજ જોડે આવો ખેડૂત કંઈનો જે ખરાબ કરી રહ્યો હોય, ખરાબ આવી ટિપ્પણી કરી હોય, તો એટલા માટે હું જરૂરથી વિડીયો બનાવવાના ભાઈ. કોઈ ખેડૂતને ખરાબ લાગે એવું હમું નથી બોલતા. અને આ બધા ખેડૂત માટે નથી, પણ કે બધા આપણા આદિવાસી માટે છે આ વિડીયો. કારણ કે બધા આપણા આદિવાસી સમાજના વ્યક્તિને ખબર પડે તો ગમે ત્યારે એની ધ્યાનમાં રહે. કારણ કે આપણા આદિવાસી ભાઈઓને એટલી સમજણ પડવા માટે મેં વિડીયો ઉતાર્યો છે. કોઈ ગલત આપણા આદિવાસી ભાઈઓને સમજણ પાડવા નથી કહી. અને જે આપણા આદિવાસી ભાઈઓ જે મજૂરી કર્યા, બે ભાગમાં કામ કર્યા, તો કોઈ બી કડિયા કામ કરતા હોય, કોઈ કોન્ટ્રાક્ટર હોય, ગમે એવો માણસ હોય, તો સામે જો અવાજ ઉઠાવો, તમે એમને આમ સૂપ થાય નથી બહિરો, સામે અવાજ ઉઠાવજો. અને અવાજ દબાવવાની કોશિશ કરે ને કંઈ વાંધો નહીં, પણ જે આપણે કાનૂન કાયદો કાયદેસર લગાડવાનો, હું એટલું તમને કહેવા માગું છું. અને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય એ વિડીયો શેર કરે, આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો તમામ સમજી શકે. અને આ વિડીયો જે બી આપણા ભાઈઓ હોય એવું જરૂરથી શેર કરો, કેમ કે જરૂરથી શેર કરો ને તો જ આગળ આ વાત મારી પહોંચે. આપણા આદિવાસી ભાઈઓને ત્યાં લગીને વાત આ પહોંચે નહીં, બરાબર. અને આવા કાંડ થતા હોય ને ત્યાં હડી કાઢીને જાઓ મારા ભાઈ. કંઈ ના કેમ એમ નથી કહેજો કે મારું નિમરાજ, તમારું તમે જાણો, એવું નહીં જાણવું જોઈએ કોઈ. આજ અમારી વારી, કાલ તમારી બી વારી આવે, એવી રીતે રાખો મારા ભાઈ. અને એના માધ્યમથી સંગઠન બનાવો તમે મારા ભાઈ. અને વિડીયો શેર કરો. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. તમામ જય જોહાર. જય આદિવાસી મારા તરફથી જય જોહાર.